આજરોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર વિવિધ શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક 800 વર્ષ જૂનું સિદ્ધનાથ મહાદેવ મંદિર આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। વડોદરા શહેરમાં નવનાથ આવેલા છે તે માનવું પ્રથમ સિદ્ધનાથ મહાદેવ મંદિર વ્યાસ શ્રાવણ મહિનાના ટીમ સોમવારે કાવડ યાત્રાની શરૂઆત અહીંયાથી થાય છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાવડ યાત્રામાં જોડાય છે, જેને લઈને આજે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શન કરવા માટે જતા હતા। જય સિદ્ધનાથ, હર હર મહાદેવ। સિદ્ધનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ જે 700 થી 800 વર્ષ જૂના છે। વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે વડોદરાની રક્ષા માટે। શ્રાવણ મહિનામાં મહિમા એવું છે કે શ્રાવણ મહિનામાં મહાદેવજી ઉપર જળ ચડાવવામાં આવે તો મહાદેવજી પ્રસન્ન થાય છે અને તમને તમારું જીવન સિદ્ધ કરે છે। જેની રીતે જે ભાગરૂપે સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। શ્રાવણ મહિનાનો અહીંયા વિશેષ મહત્વ છે। અહીંયા પાણી ચડાવવાથી, જળ ચડાવવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે। શ્રાવણ મહિનામાં 4 સોમવાર અહીંયા વિશેષ ભંડારો રાખવામાં આવે છે, જેમાં સાબુદાનાની ખીચડી ફરાળ રૂપે ફરાળી જમવાનું ભોજન આપવામાં આવે છે।